રિયાઝ હોમ કિચનમાં સ્વાગત છે। આજે પરફેક્ટ માપથી તૈયાર થતી અને એકદમ ક્રન્ચી છાશથી તૈયાર કરવામાં આવતી ચકરી બનાવીશું। તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને સાથે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો હવે ચાલુ કરીશું રેસીપી। તેના માટે 2 વાટકી ચોખાનો લોટ લીધો છે। ત્યાર પછી તેમાં 1 વાટકી ઘઉંનો લોટ ઉમેરી દઈશું અને સાથે બટર ઉમેરી દઈશું। બટરથી તમારી ચકરી છે તે સરસ રીતે પરફેક્ટ માપની સાથે ક્રન્ચી બની શકે। તો 3 સ્પૂન જેટલું બટર લીધું છે। ત્યાર પછી હવે 2 હાથની મદદથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। તેમાં લમ્સ ના રહે તે વાતનું ખાસ ધ્યાન રાખીને તેને તૈયાર કરવાનો છે। તૈયાર થઈ ગયા બાદ તેમાં હવે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। 1 સ્પૂન જેટલી હળદર લીધી છે। સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને તીખાશ માટે ગ્રીન મરચું અને ધાણાની પેસ્ટ લીધી છે તે ઉમેરી દઈશું। સરસ રીતે તેને હવે હલાવી લઈશું। તો અહીં છાશની મદદથી ચકરીનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો થોડી છાશ ઉમેરીને તૈયાર કરી લઈશું। તો જોઈ શકો છો અહીં પરફેક્ટ માપની સાથે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। તેને હવે સોફ્ટ થવા દઈશું। તો સોફ્ટ થઈ ગયા બાદ તેમાં હવે તિલ ઉમેરી દઈશું। તો અહીં વ્હાઈટ તિલ લીધા છે તેને હવે સરસ રીતે મિક્સ કરી લીધા બાદ મોટી સાઈઝમાં લુવા તૈયાર કરી લઈશું। તો લુવાને સંચામાં ઉમેરી દઈશું અને તેને પ્રેસ કરીને સંચો ભરી દઈશું। તો સંચાને ભરી દીધા બાદ તેને હવે ઘુમાવીને સરસ રીતે ચકરીને પાડી દેવાની છે। ચકરીને એકદમ નજીકથી રહે એ રીતે રીંગ બનાવતી જવાની છે। તો જોઈ શકો છો ચકરી છે તે બનીને રેડી થઈ ગઈ છે। તેનો લાસ્ટ પોઈન્ટ છે તે સરસ રીતે ચિપકાવી દેવાનો જેથી તે ખુલી ના જાય। એ જ રીતે હવે બધી ચકરી બનાવીને તૈયાર કરી લઈશું। તો અહીં ચકરી બનીને રેડી થઈ ગઈ છે। તેને હવે ફ્રાય કરી લઈશું। તો ગેસની ફૂલ આંચ ઉપર તેને ફ્રાય કરવાની છે ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી। તો હવે તેને વારંવાર પલટાવતા જશું જેથી ચકરી છે તે સરસ ક્રન્ચી બની શકે। તો હવે ગેસની ફૂલ આંચ ઉપર આ રીતે ચમચીની મદદ કે પછી જારાની મદદથી પલટાવતા તેને ફ્રાય કરી લેવાની છે। તો જોઈ શકો છો અહીં ગોલ્ડન બ્રાઉનની ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે। તેને હવે ઠંડી થવા દેશું। એ જ રીતે હવે બધી જ ચકરીને તૈયાર કરી લઈશું। તો ફ્રેન્ડ્સ અહીં ચકરી બનીને રેડી થઈ ગઈ છે। તો વિડીયો કેવો લાગ્યો છે તે મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલશો।